हेलो फ्रेंड्स, आज आप समझशू बेजिक ट्रांसफॉर्मरનું ઓપરેશન અને એના મેન્ટેનન્સ વિશે. બરાબર છે. બેઝિક ટ્રાન્સફોર્મરનો પ્રિન્સિપલ શું છે? હવે આપણે જોવા જઈએ તો ટ્રાન્સફોર્મર, બરાબર, તો હાયર વોલ્ટેજનું લોઅર વોલ્ટેજમાં કન્વર્ટ કરે અને લોઅર વોલ્ટેજને હાયર વોલ્ટેજમાં કન્વર્ટ કરે. આ ટ્રાન્સફોર્મરનો બેઝિક પ્રિન્સિપલ છે, બરાબર. એટલે કે અપ વોલ્ટેજ એન્ડ ડાઉન વોલ્ટેજ કરે. આપણે જે 66 કેવી સબસ્ટેશનમાં જે પાવર આવતો હોય ત્યાંથી આપણી ઘરે ડિસ્ટ્રીબ્યુટ થાય છે, બરાબર. તો ત્યાંથી આપણી જે ઘરે આવે તે કેટલા કેવીનો હોય છે? તો કે 11 કેવીનો હોય છે. અને 66 કેવીમાં જે પાવર ઇનકમિંગ હોય તે કેટલા કેવીનો હોય? તો કે 66 કેવી. એનું નામ જ છે, એટલે 66 કિલોવોલ્ટનો. અને આપણી ઘરે જે પહોંચે છે તે 11 કિલોવોલ્ટનો ડિસ્ટ્રીબ્યુટ થાય છે, બરાબર છે. તો 66નું 11માં કન્વર્ટ કોણ કરે છે? તો કે ટ્રાન્સફોર્મર. તેવી રીતના જે હાયર મોટા સબસ્ટેશન હોય ત્યાં 420 હોય, બરાબર. તો 420માંથી કન્વર્ટ કરે ઓછા વોલ્ટેજમાં. તો આ બધું લોઅર વોલ્ટેજમાં કન્વર્ટ કરવાનું કામ કોણ કરે છે? ટ્રાન્સફોર્મર. તો આ બેઝિક પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સફોર્મર આવું છે કે લોઅર વોલ્ટેજમાં કન્વર્ટ કરે અને લોઅર વોલ્ટેજને હાયર વોલ્ટેજમાં કન્વર્ટ કરે છે, બરાબર છે. હવે આપણે એની બેઝિક ફિગર જોઈ. ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શન અંદર કઈ રીતના હોય, ટ્રાન્સફોર્મરમાં અંદર શું હોય, તો અહીંયા તમે જોઈ શકો છો. આ એની અંદર કન્સ્ટ્રક્શનની ફિગર છે, બરાબર. તો પહેલાં ઉપર છે લેમિનેટેડ મેગ્નેટિક સ્ટીલ કોર, બરાબર. આપણે કોર વાઇડિંગ ને ક્લેડિંગને આપણે જે ક્લાસમાં સ્ટડી કરેલું હતું, બરાબર. તો સૌથી ઉપરના ભાગમાં એની શું હોય છે? તો કે સ્ટીલની કોર હોય. પછી એની નીચે તમે આવો તો કે હાઈ ડેન્સિટી વુડ ઓર પેપર વાઇન્ડિંગ સ્ટિક્સ, બરાબર. એટલે કે એક ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જેવું એક ટાઈપનું પેપર વુડ મટીરિયલ, લાકડાનું પેપર ટાઈપનું મટીરિયલ હોય છે જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે કાર્ય કરે છે. કોની બહાર? તો કે આ જે સ્ટીલની જે કોર હોય એની બહારની સાઈડ પેપર વુડ ટાઈપ મટીરિયલ હોય છે. પછી એની નીચે જોવો જે તમે આવો તો હાઈ ડેન્સિટી ક્રાફ્ટ પેપર ટ્યુબ બિટવીન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી વાઇડિંગ, બરાબર. એટલે જે પ્રાઇમરી વાઇડિંગ અને સેકન્ડરી વાઇડિંગ વચ્ચે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે પ્રોવાઈડ કરે છે, બરાબર. જે એકદમ હાઈ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હોય છે, બરાબર છે. પછી એની નીચે જે એરો બતાવેલો છે લેફ્ટ સાઈડમાં આપણે જોઈએ છીએ અત્યારે, હાઈ ડેન્સિટી વુડ ઓર પેપર વાઇડિંગ સ્ટીક અગેઇન, બરાબર. જે બહાર જે પટ્ટી જેવી તમને દેખાય છે તે. પછી છે હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ, બરાબર. જે બહારથી જે છેડો નીકળો છે જ્યાં ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ આપણે જ્યાંથી લેતા હોય, બરાબર, એ હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગનો છેડો છે જ્યાંથી આઉટપુટ લેવાનું છે. બીજું છે પેપર ઇન્સ્યુલેશન, બરાબર. એટલે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ પેપરનું. જમણી સાઈડમાં ઉપર તમે જોવો તો હાઈ ડેન્સિટી ક્રાફ્ટ પેપર ટ્યુબ કોપર વાયર, બરાબર. 2 વાયર, એક ઇનકમિંગ હતો અને નીચે છે એ આઉટ ગોઈંગ, બરાબર. તો પેપર ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, લો વોલ્ટેજ વાઇન્ડિંગ. ઓલી બાજુ રાઈટ સાઈડ લેફ્ટ સાઈડમાં હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ છે, આ બાજુ લો વોલ્ટેજ વાઇન્ડિંગ છે, બરાબર. તો આ બેઝિક ટ્રાન્સફોર્મરનું અંદરનું કન્સ્ટ્રક્શન આવું હોય છે. ક્લિયર? હવે ટ્રાન્સફોર્મર એક્શન, બરાબર. તો આમાં તમે જુઓ, ટ્રાન્સફોર્મર એક્શન ડિપેન્ડ અપોન મેગ્નેટિક લાઇન ઓફ ફોર્સ મેન્ટેન એબો એઝ ધ ઇન્સ્ટન્ટ ટ્રાન્સફોર્મર પ્રાઇમરી ઇનર. એટલે કે શું કહેવા માગે છે? તો કે ટ્રાન્સફોર્મરનું વર્ક, તો કે ટ્રાન્સફોર્મરમાં એસી સપ્લાય તમે એક સાઈડ ઇનપુટમાં 230 વોલ્ટ આપો અને આઉટપુટમાં તમારે 12 વોલ્ટ 9 વોલ્ટ જોતા હોય, બરાબર. આપણે સ્ટડી રિલેટેડ જે આપણે અમુક જે પ્રોજેક્ટ બનાવતા હોય તેમાં શું હોય? તો કે 230 વોલ્ટના 12માં કન્વર્ટ કરે, 9માં કન્વર્ટ કરે. એવી રીતના જે સબસ્ટેશનમાં મોટા ટ્રાન્સફોર્મર કે જે હાયર વોલ્ટેજને તો કે ભાઈ 66ને 11 કેવીમાં કન્વર્ટ કરે છે. પછી ઘણીવાર શું થાય છે, બહુ જ 420માં હોય તો એને 66માં કન્વર્ટ કરે. તો આ બધું ટ્રાન્સફોર્મરની બેઝિક એક્શન શું છે? તો કે કઈ રીતના? તો કે કોરમાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે એની આજુબાજુ, અને તેમાંથી જે કરંટ ફ્લો થાય તેના હિસાબે તેની સમકક્ષ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય અને તેને લીધે ટ્રાન્સફોર્મરમાં જે આખી પ્રક્રિયા થાય છે અને વોલ્ટેજ કન્વર્ટ થાય છે, બરાબર છે. આગળ જોઈએ હવે. હવે 60 ટાઈમ 50 સાયકલ આપણને ખબર છે. આપણે ઇન્ડિયામાં કેટલું છે? તો કે ઇન્ડિયાની અંદર ફ્રિકવન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. યુએસ યુકેમાં ત્યાં બધે કેટલી છે? 60 હર્ટ્ઝ. એટલે કે આપણે ફ્રિકવન્સી 50 હર્ટ્ઝ છે, બરાબર છે. આગળ જોઈએ હવે. હા, બરાબર. ટ્રાન્સફોર્મરની બેઝિક એક્શન કઈ રીતના તેમાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે. હવે તમે આ ફિગર જુઓ તો કે એમાં એસી જનરેટર, બરાબર, એસી સિગ્નલ જનરેટ કરે છે. તે ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇડિંગમાં જાય છે, બરાબર, ઇનપુટમાં. ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઈડ એમીટર લગાડેલું છે કે જેથી કરંટ કેટલો છે તે મેઝર કરી શકે, અને એક લોડ છે એમીટરની નીચે, બરાબર. હવે શું થશે? જેવો ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇડિંગ સાઈડ કરંટ ફ્લો થયો એટલે શું થશે? સેકન્ડરી વાઇડિંગ સાઈડ
બને મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે. જો ઉપર એરો મારીને લખેલું છે અ લેટરિંગ કરંટ અકોમેન્ડ બાય રાઇઝિંગ એન્ડ ઓલપેસિંગ ફ્લક્સ, એટલે કે પ્રાઇમરી સાઇડ કરંટ ફ્લો થયો કોઇલમાંથી, જેને લીધે ફ્લક્સને લીધે સેકન્ડરી સાઇડ પણ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે. એટલે સેકન્ડરી કોઇલ ઇન અલ્ટરનેટિંગ ફિલ્ડ ઓફ ફર્સ્ટ કોઇલ. બરાબર છે. નીચે જુઓ તો કે કોઇલ મેગ્નેટલી કપલ એન્ડ લોડ એમીટર એન્ડ ચેન્જિંગ ફ્લક્સ કટ કોઇલ, એટલે કે જેમ જેમ કરંટમાં વધઘટ થશે તેમ ફ્લક્સ કટ થશે મેગ્નેટિક ફિલ્ડને, અને કરંટ વધઘટ થશે, મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે. હવે આ એની ટ્રાન્સફોર્મરની બેઝિક ફિગર, પ્રાઇમરી કોઇલ વાઇન્ડિંગ અને સેકન્ડરી કોઇલ વાઇન્ડિંગ. બરાબર. ઉપર જે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરેલું છે, ઉપર કોઇલ વીંટાળેલી છે, તેની ફિગર છે. EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કઈ રીતના જનરેટ થાય. હવે વોલ્ટેજ કરંટ રેશિયો. બરાબર. ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ E1/E2, એટલે કે પ્રાઇમરી સાઇડ જનરેટ થતા પ્લસ સેકન્ડરી સાઇડ, E1/E2 ઇઝ ઇક્વલ ટુ N1/N2 ઇઝ ઇક્વલ ટુ I2/I1. N1 એટલે પ્રાઇમરી વાઇન્ડિંગના નંબર ઓફ ટર્ન્સ, N2 એટલે સેકન્ડરી વાઇન્ડિંગના નંબર ઓફ ટર્ન્સ. E1 E2 એટલે પ્રાઇમરી વોલ્ટેજ, E2 એટલે સેકન્ડરી વોલ્ટેજ, I1 અને I2 પ્રાઇમરી કરંટ અને સેકન્ડરી કરંટ. ઓકે. તો અને તમે E1 I1 ને તમે કરતા બનાવો તો E1 I1 બરાબર શું થાય? E2 I2 થાય. તમે એકાદી વેલ્યુ લ્યો અને તમે મૂકો. બરાબર. ફોર એક્ઝામ્પલ E1 ની વેલ્યુ 110 છે, N1 N2 નંબર ઓફ ટર્ન્સ તમને ખબર છે, તો તમને E2 આરામથી તમને મળી જાય. આવા એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાય છે મિત્રો, ખાસ MTCમાં. હવે એવી રીતના I2 ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય, બીજી 3 વેલ્યુ ખબર હોય તો તમે I2 પણ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો. બરાબર છે. આગળ જોઈએ હવે બેઝિક મેન્ટેનન્સ એન્ડ ડાયાગોનિસ, સેટઅપ, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. હમણાં જ આપણે જે સ્ટાર્ટિંગમાં જ મેં તમને કીધું ટ્રાન્સફોર્મરનું બેઝિક કાર્ય શું છે, તો કે સ્ટેપ અપ કરે વોલ્ટેજને અને સ્ટેપ ડાઉન કરે. બરાબર છે. તો કે જો હવે પ્રાઇમરી સાઇડ શું છે? અલ્ટરનેટિંગ કરંટ જનરેટર. બરાબર. જે લેફ્ટ સાઇડમાં તમને દેખાય છે, AC સિગ્નલ ત્યાંથી આપ્યું. બરાબર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે તેમાં તો 1:5 રેશિયો. બરાબર. એટલે પ્રાઇમરી સાઇડના ટર્ન ઓછા છે અને સેકન્ડરી સાઇડના ટર્ન વધારે છે. દેખાય છે તમે? કારણ કે કેવું ટ્રાન્સફોર્મર છે? સ્ટેપ અપ, એટલે પ્રાઇમરી સાઇડનો ટર્ન ઓછા છે કોઇલમાં અને સેકન્ડરી સાઇડના ટર્ન વધારે છે. એટલે શું કરે છે? તો કે 12,000 વોલ્ટ 500 એમ્પિયર છે અને 6,000 kVA છે. બરાબર. એટલે 12,000 વોલ્ટને તે 6,000 kVAમાં કન્વર્ટ કરે છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. પછી શું કર્યું? જે આઉટપુટમાં જે 6,000 વોલ્ટ મળ્યા, બરાબર, 100 એમ્પિયર 6,000 kVA, તેને ટ્રાન્સમિશન લાઇન દ્વારા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં આપ્યા. એટલે જેલા હાયર વોલ્ટેજ હતા હવે એને શું કરવા પડશે? લોઅર વોલ્ટેજમાં. એટલે જો હવે આમાં પ્રાઇમરી સાઇડ ટર્ન રેશિયો વધારે છે, બીજું ટ્રાન્સફોર્મર જમણી સાઇડમાં છે સ્ટેપ ડાઉન, તેની વાત કરીએ છીએ આપણે. બરાબર. તો તેમાં પ્રાઇમરી સાઇડ ટર્ન રેશિયો વધારે છે અને આમાં ટર્ન સેકન્ડરી સાઇડ ઓછા છે, કારણ કે સ્ટેપ ડાઉન કરવાનું છે. એટલે શું કરશે પાછું? તો કે 6,000 વોલ્ટ 1,000 એમ્પિયર ટુ 6,000 kVA, 6,000 kVAનું 6,000 વોલ્ટમાં પાછું એ સ્ટેપ ડાઉન કરી નાખશે. બરાબર છે. તો